વિદ્યાર્થી મિત્રો પ્રણામ। આજે આપણે જોઈશું પ્રકરણ નંબર 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ એટલે એમની રક્ષા કરવી। કે આપણે વનસ્પતિઓ તમે અત્યારે જોઈ રહ્યા છો કે કેવી રીતે વનસ્પતિઓનો ઠેર ઠેર કાપવામાં આવે છે। વનસ્પતિઓનો અને પ્રાણીઓનો ધીરે ધીરે પ્રાણીઓ અને વનસ્પતિઓ લુપ્ત થતા જાય તો આપણે એને કઈ રીતે બચાવવા, કઈ રીતે એનું રક્ષણ કરવું જોઈએ એ આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે। આપણે જોયું કે ધોરણ 7માં પૂજો તેમજ પહેલી પ્રોફેસર અહેમદ તેમજ ટીબુ સાથે જંગલનું ભ્રમણ કર્યું। તે પોતાના સહ અધ્યાયીઓ અને તેમના અનુભવો વહેંચવા બહુ ઉત્સુક હતા। વર્ગના બીજા વિદ્યાર્થીઓ પણ પોતપોતાના અનુભવ બતાવવા અત્યંત ઉત્સુક હતા, કારણ કે તેમાંથી કેટલાક ભરતપુર અભયારણ્ય ભ્રમણ કરવા ગયા હતા, કેટલાકે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, લોકચાઉ વાઇલ્ડ લાઇફ અભયારણ્ય તથા ગ્રેટ નિકોબાર બાયોસ્ફિયર રિઝર્વ વાઘ સંરક્ષક વિસ્તાર વગેરે વિશે સાંભળ્યું હતું। આ ચેપ્ટરમાં આપણે રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો જેવા રક્ષિત ક્ષેત્રો, કઈ રીતે આપણે પ્રાણીઓ અને વનસ્પતિઓની રક્ષા કરવી જોઈએ એ બધું આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે। તો પહેલું જોઈએ કે વન નાબૂદી। વન નાબૂદી એટલે તમને શબ્દ પરથી જ એનો મતલબ ખબર પડે કે ધીરે ધીરે જે જંગલો છે એ જંગલો લુપ્ત થતા ગયા છે, વનસ્પતિઓ લુપ્ત થતા ગયા છે, એનું અસ્તિત્વ મટતું ગયું છે। આપણી પૃથ્વી પર વિવિધ પ્રકારની વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ જોવા મળે છે। તે માનવ જાતિને ટકી રહેવા માટે તેમજ સારી રીતે રહેવા માટે આવશ્યક છે। આજે આ સજીવોના અસ્તિત્વ માટે વન નાબૂદી એક મોટો ખતરો બની ગયો છે। વન નાબૂદીનો અર્થ છે કે વનનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્યો માટે ઉપયોગ કરવો અને વનમાં વૃક્ષોની કાપણી નીચેના ઉદ્દેશથી કરવામાં આવે છે। અત્યારે તમે જોતા હશો કે અમુક જે જંગલો છે એ જંગલોમાં રહેલા વનસ્પતિનો નાશ કરી અને એ જગ્યાઓનો અન્ય રીતે ઉપયોગ કરવામાં આવે છે, અને એ જગ્યાનો અન્ય રીતે ઉપયોગ કયા ઉદ્દેશથી કરવામાં આવે છે, વૃક્ષોને કયા ઉદ્દેશથી એને કાપી નાખવામાં આવે છે, તો એ જે જંગલો છે એનો ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરે, અંદર રહેલા વૃક્ષો કાપી અને એ જે જમીન છે એનો એ લોકો સજીવો ખેતીવાડી માટે ઉપયોગ કરે, ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરે। એ જે વનસ્પતિના જે લાકડા હોય એને ફર્નિચર બનાવવા તેમજ બળતણ માટે ઉપયોગમાં લે છે। દાવાનળ તેમજ ભયંકર દુષ્કાળ પણ કુદરતી વન નાબૂદીના કારણો છે। આ બધા વન નાબૂદીના કારણો છે કે શા માટે વન નાબૂદી થાય છે, તો વનનો શા માટે નાશ કરવામાં આવે છે, તો આ બધી રીતે કે ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવા, ઘર તેમજ કારખાનાઓનું નિર્માણ કરવા માટે, લાકડાઓનો ઉપયોગ, જે વૃક્ષો આપણે કાપીએ એમાંથી જે લાકડું છે એ વૃક્ષોનું લાકડું ફર્નિચર બનાવવા તેમજ બળતણ માટે ઉપયોગી છે। તો આના માટે અત્યારે લોકો વન નાબૂદી કરે છે। બીજું છે વન નાબૂદીના પરિણામો। તો શું પરિણામ આવે? આપણે જો જંગલોનો વિનાશ કરી દઈએ તો પરિણામ શું આવે? પહેલી તેમજ બુજોએ વન નાબૂદીના કારણોના પરિણામોને યાદ કરવાનો પ્રયાસ કર્યો। તેમને યાદ છે કે વન નાબૂદીથી પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે। આ એના કારણો છે। તેનાથી વાતાવરણમાં શું થાય છે? કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય છે, ભૂમિય જળનો ઘટાડો થાય છે, વન નાબૂદીથી પ્રાકૃતિક સંતુલન પર પ્રભાવ પડે છે। આ બધા એના કારણો છે કે પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તર, તાપમાન પણ વધી જાય, જો આ જંગલો છે, વૃક્ષો છે એના લીધે આપણને થોડી ઠંડક રહે છે, પ્લસ પ્રદૂષણ પણ સારું રહે છે। પછી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વધી જાય છે, ભૂમિય જળનો ઘટાડો થાય છે કે જમીનમાં ભૂગર્ભમાં જે પાણી છે એનો ઘટાડો થાય છે, પ્રાકૃતિક સંતુલન પણ ખોરવાઈ જાય છે। પ્રોફેસર અહમદે તેમને બતાવ્યું કે જો વૃક્ષોની આ પ્રકારે કાપણી ચાલતી રહી તો વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે। એટલે આ બીજું પરિણામ છે કે જો વન નાબૂદી કરવામાં આવે તો વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય છે। તેનાથી વધુ પ્રમાણમાં પૂર તેમજ દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધી જાય છે। યાદ રાખો કે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે આપણને બધાને ખબર છે કાર્બન ડાયોક્સાઇડની જરૂર હોય છે। ઓછા વૃક્ષોનો અર્થ એ છે કે કાર્બન ડાયોક્સાઇડના ઉપયોગોમાં ઘટાડો થવો, જેનાથી વાતાવરણમાં તેની માત્રા વધી જાય છે, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી પર પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે, એટલે એની માત્રાના વધારાના પરિણામે ગ્લોબલ વોર્મિંગ થાય છે। આ શબ્દ તમે બધાએ સાંભળ્યો હશે અને તમને ખબર બી છે કે ગ્લોબલ વોર્મિંગ કોને કહેવાય, કે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય, એ કાર્બન ડાયોક્સાઇડ જે પૃથ્વી ઉપર પરાવર્તિત કિરણો હોય એને શોષી લે અને એનું પ્રમાણ વધી જાય, એટલા માટે શું થાય છે? ગ્લોબલ વોર્મિંગ ઉપજે છે। પછી પૃથ્વીના તાપમાનમાં વધારાથી જલચક્રનું પણ સંતુલન
ખોરવાઈ જાય છે અને વરસાદમાં ઘટાડો થાય છે, જેના કારણે દુષ્કાળ આવે છે. તમને આ બધા શું છે એના પરિણામો છે કે ભાઈ પહેલું પરિણામ કે પૃથ્વી પર તાપમાન તેમજ પ્રદૂષણના સ્તરમાં વધારો થાય છે, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડના સ્તરમાં વધારો થાય છે, ભૂમિય જળનો જથ્થો ઘટી જાય છે, વન નાબૂદી પ્રાકૃતિક સંતુલન પર પણ પ્રભાવ પડે છે, વરસાદ તેમજ ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે, પૂર તેમજ દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધી જાય છે, વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે. પરંતુ જો ઓછા વૃક્ષો હોય, જો વૃક્ષો કાપી નાખવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડનો ઘટાડો થાય, જેનાથી જે કાર્બન ડાયોક્સાઇડ છે એ વાતાવરણમાં વધારે માત્રામાં ફેલાઈ જાય છે અને પૃથ્વી પર પરાવર્તિત જે કિરણો છે એને શોષી લે છે અને પરિણામે કાર્બન ડાયોક્સાઇડના વધારાના કારણે ગ્લોબલ વોર્મિંગ થાય છે. બીજું શું પરિણામ આવે કે જલચક્રનું પણ સંતુલન ખોરવાઈ જાય છે. પૃથ્વીમાં જો તાપમાન વધી જાય તો જલચક્રનું સંતુલન ખોરવાઈ જાય અને વરસાદમાં ઘટાડો થાય છે. આપણે કેટલાય ટાઈમથી જોઈએ છીએ કે વરસાદ જોઈએ એવો આપણને પડતો નથી. તો એ જે કારણ છે એ બધું ગ્લોબલ વોર્મિંગનું કારણ, પૃથ્વીમાં જે વૃક્ષો કટાઈ જવાના કારણે પૃથ્વીમાં જે તાપમાન વધી જાય છે એના કારણે વરસાદ પણ પડતો નથી, એના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે. ભૂમિના ગુણધર્મોમાં પરિવર્તનનું મુખ્ય કારણ છે વન નાબૂદી, વૃક્ષોનું નાબૂદ થવું, જંગલોનું નાબૂદ થવું, નાશ પામવું. કોઈપણ ક્ષેત્રમાં ભૂમિના ભૌતિક ગુણધર્મો પર વનસ્પતિના ઉછેર અને વૃક્ષોની અસર પડે. ધોરણ 7ને યાદ કરો કે વૃક્ષ કેવી રીતે જમીનના ધોવાણને અટકાવે છે. ભૂમિ પર વૃક્ષોની માત્રા ઘટવાના કારણે શું થાય છે, ભૂમિનું ધોવાણ વધે. ભૂમિ વધારે પડતી ધોવાય એના કારણે જેનું સ્તર હોય એ દૂર થઈ અને નીચેના જે પથ્થરો હોય એ ઉપર આવવા લાગે અને ઉપર આવવાથી જે એના સેન્દ્રિય પદાર્થો છે એમાં ઘટાડો થાય, એની ફળદ્રુપતામાં પણ ઘટાડો થાય અને એ જે જમીન છે એ ધીરે ધીરે રણમાં ફેરવાઈ જાય, જેને રણ નિર્માણ કહેવામાં આવે છે. એટલે કે એ ભૂમિ છે એનું મુખ્ય કારણ એ વન નાબૂદી. એ વન નાબૂદીના કારણે વનસ્પતિ ઉછેર, એના જે ભૌતિક ગુણધર્મો છે ભૂમિના, એ મુખ્યત્વે વનસ્પતિ અને વૃક્ષો હોય છે. જો આપણે એને જ નાબૂદ કરી દઈશું તો ભૂમિનું ધોવાણ વધી જાય. વૃક્ષો ઘટવાથી ભૂમિનું ધોવાણ વધી જાય, એના કારણે જે પૃથ્વી પરનું પડ છે એટલે કે જે પૃથ્વીનું સ્તર છે એ દૂર થઈ જાય અને એને ભૂમિની નીચે રહેલા પથ્થરો એ ઉપર આવવા માંડે. એના કારણેથી જે કેન્દ્ર સળતા કાર્બનિક પદાર્થો ભૂમિની અંદર રહેલા એમાં ઘટાડો થાય, પરિણામે એની ફળદ્રુપતા ઘટી જાય અને ધીરે ધીરે ભૂમિ એ રણ વિસ્તારમાં ફેરવાઈ જાય, જેને રણ નિર્માણ કહેવામાં આવે છે. વન નાબૂદીના કારણે ભૂમિની જળ સંગ્રહ ક્ષમતામાં પણ ઘટાડો થાય છે. આ પરિણામ ભૂમિના ઉપરના પડની મારફતે નીચેના સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયામાં અસર ઊભી થાય, જેના પરિણામે પૂર આવે છે. ભૂમિના અન્ય ગુણધર્મો જેવા કે પોષક તત્વો, બંધારણ વગેરે પર વન નાબૂદીની અસર થાય છે. ધોરણ 7માં તમે અભ્યાસ કર્યો કે વનમાંથી આપણને અનેક ઉત્પાદનો પ્રાપ્ત થાય છે. એ ઉત્પાદનોની યાદી બનાવો. જો આપણે વૃક્ષોને સતત કાપતા રહીશું તો આ ઉત્પાદનોની તંગીનો પણ આપણે સામનો કરવો પડશે. એટલે કે જો આપણે આવી રીતે વન્યજીવોને કાપતા જ રહીશું, વૃક્ષોને વનસ્પતિઓને કાપતા જ રહીશું તો એક સમય એવો આવશે કે આપણને ખૂબ જ તકલીફ પડશે કે જે અમુક વનસ્પતિમાંથી જે થતું ઉત્પાદન છે એ આપણને મળી રહેશે નહીં. વન તેમજ વન્યજીવોનું સંરક્ષણ. આપણે જોયું કે વન નાબૂદી કેમ થાય છે, વન નાબૂદી થાય છે તો એને શું અસર છે, એના શું પરિણામો મળે છે. તો હવે આપણે જોઈએ કે એનું સંરક્ષણ, એનું રક્ષણ આપણે કઈ રીતે કરવું જોઈએ. વન નાબૂદીની અસરો જાણ્યા બાદ પહેલી અને બુજો ચિંતિત હતા. તે પ્રોફેસર અહેમદ પાસે ગયા તથા તેઓએ પૂછ્યું કે વન તેમજ વન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય. તો જંગલ અને જંગલની અંદર રહેતા પ્રાણીઓ પણ હોય છે, આપણે બધા જાણીએ છીએ. તો એ પ્રાણીઓનો આપણે કઈ રીતે બચાવ કરી શકીએ. તો જોઈએ, જીવાવરણ પૃથ્વીનો એ ભાગ છે, આપણને ખબર છે વાતાવરણ, જીવાવરણ, જલાવરણ આ બધા પૃથ્વીના ભાગ છે. તો પૃથ્વીનો એ ભાગ છે કે જેમાં સજીવો વસવાટ કરે છે અથવા જે જીવનને આધાર આપે છે. જે વિવિધતાનો અર્થ એ છે કે પૃથ્વી પર જોવા મળતા વિભિન્ન સજીવો અને તેઓની વચ્ચે આંતર સંબંધ અને તેઓનો પર્યાવરણ સાથેનો સંબંધ. આપણે જીવાવરણમાં છીએ તો આપણે જે વિવિધતા છે, આપણે માણસો અલગ અલગ પ્રકારના છીએ, કોઈ માણસો સરખા નહીં હોતા, દરેક સજીવો અલગ અલગ પ્રકારના છે. આપણા સિવાય પશુ છે, પંખીઓ છે, જીવજંતુઓ છે. તો એ બધા વચ્ચેનો પર્યાવરણ સાથેનો સંબંધ અને એ બધા વચ્ચેનો એકબીજા સાથેનો સંબંધ એને કહેવાય જીવ વિવિધતા. પ્રોફેસર અહેમદે પહેલી બુજો તેમજ તેમના સહ અધ્યાયીઓ માટે
જીવાવરણ સુરક્ષિત ક્ષેત્રની મુલાકાત માટેનું આયોજન કર્યું. તેના માટે તેઓએ પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રની પસંદગી કરી. આ શું છે? જીવાવરણ સુરક્ષિત કેન્દ્ર છે પંચમઢી. તે જાણતા હતા કે આ ક્ષેત્રની વનસ્પતિઓ અને પ્રાણીઓ ઉપરી હિમાલયની શૃંખલાઓ તેમજ નીચાણવાળા પશ્ચિમ ઘાટ વિસ્તારના પ્રાણીઓ અને વનસ્પતિઓને સમાન છે. પ્રોફેસર અહેમદને વિશ્વાસ હતો કે આ ક્ષેત્રની જીવ વિવિધતા આગવી છે. તેઓએ વન કર્મચારી શ્રી માધવજીને જીવાવરણ સંરક્ષિત ક્ષેત્રમાં વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરવાનો અનુરોધ કર્યો. તેઓએ જણાવ્યું કે જૈવિક મહત્વ ધરાવતા ક્ષેત્રનું સંરક્ષણ એ આપણી રાષ્ટ્રીય પરંપરાનો એક ભાગ છે. એટલે કે પ્રોફેસર અહેમદે જે વનના કર્મચારી હતા એમના જોડેથી પરવાનગી લઈ અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. માધવજીએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આપણા વ્યક્તિગત પ્રયત્નો તેમજ સમાજના પ્રયત્નોથી વિશેષ સરકારી સંસ્થાઓ પણ વન તેમજ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાર્યરત છે. આપણને બધાને ખબર છે કે આપણે પણ રક્ષા કરીએ છીએ, ઉપરાંત સરકારી અમુક સંસ્થાઓ જે છે જે વન્યજીવોનું અને વનસ્પતિઓનું પણ સંરક્ષણ કરે છે અને સતત કાર્યરત રહે છે. સરકાર તેઓની સુરક્ષા અને સંરક્ષણ હેતુ માટે નિયમ, પદ્ધતિઓ અને યોજનાઓ બનાવે છે, જેવા કે વન્ય પ્રાણી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જીવાવરણ સુરક્ષિત ક્ષેત્ર વગેરે. વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે સંરક્ષિત તેમનું સુરક્ષિત ક્ષેત્ર છે. જેમ આપણને સંરક્ષણ માટે આપણે પોલીસ સ્ટેશન જઈએ છીએ, સરકાર જોડે આપણે મદદ લઈએ છીએ, એવી જ રીતે આપણી જે યોજનાઓ સરકારે બનાવી છે આપણે મદદ માટે પોલીસ પાસે જઈએ છીએ, એવી જ રીતે જે વન્યજીવો અને વન્ય વનસ્પતિઓ છે, જંગલની વનસ્પતિ, એમની સુરક્ષાનું ધ્યાન કોણ રાખે છે? સરકાર. એ માટે એમને અલગ અલગ અભયારણ્યો બનાવ્યા છે, અમુક અલગ અલગ રાષ્ટ્રીય ઉદ્યાનો બનાવ્યા છે. જીવાવરણ સુરક્ષિત ક્ષેત્ર જે એમના સંરક્ષણ માટે છે. વનસ્પતિ અને પ્રાણીઓ તેને એમના નિવાસના સંરક્ષણ માટે તેમને સુરક્ષિત ક્ષેત્ર જાહેર કરવામાં આવેલ છે, જેને અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જીવાવરણ આરક્ષિત વિસ્તાર આપણે કહીએ છીએ. વૃક્ષારોપણ, ખેતી, ચરવું, વૃક્ષોની કાપણી, શિકાર, ચામડું પ્રાપ્ત કરવા માટે શિકાર આ ક્ષેત્રોમાં પ્રતિબંધ હોય છે. અહીંયા વૃક્ષારોપણ એટલે કે તમારી મરજીથી તમે વૃક્ષારોપણ ન કરી શકો. જે આ રાષ્ટ્રીય ઉદ્યાન છે, અભયારણ્ય છે, પછી જીવાવરણ આરક્ષિત જે વિસ્તાર હોય છે એમાં તમે ખેતી ના કરી શકો, તમે ગાયો ભેંસોને ચરાવી ના શકો, વૃક્ષોને તમે સરકારની વિરુદ્ધ કાપી ના શકો, ત્યાં તમે કોઈ પ્રાણીઓનો શિકાર પણ ના કરી શકો અને તેની ચામડી પણ પ્રાપ્ત કરી શકો ને, એ બધા ઉપર ત્યાં પ્રતિબંધ હોય છે. અભયારણ્ય, હવે જોઈએ અભયારણ્ય કોને કહેવાય? તો કે એવો વિસ્તાર જ્યાં પ્રાણીઓ તેમજ તેમના નિવાસ કોઈપણ પ્રકારના ખલેલથી સુરક્ષિત હોય. એટલે અભયારણ્ય એટલે કે જ્યાં પ્રાણીઓ એમના જગ્યાએ સુરક્ષિત રીતે રહી શકે, એને કહેવાય અભયારણ્ય. બીજું છે રાષ્ટ્રીય ઉદ્યાન. તો કે વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જ્યાં તે સ્વતંત્ર રૂપે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે. ત્યાં જે રહેલા સંસાધનો છે હરીફરી શકે, એ પોતાની સ્વતંત્ર રીતે જીવી શકે, એને કહેવાય રાષ્ટ્રીય ઉદ્યાન. પછી છે જીવાવરણ આરક્ષિત વિસ્તાર. એટલે કે વન્ય સજીવો, વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ અને તે વિસ્તારના આદિવાસીઓનો પારંપરિક રીતે જીવન પર્યાય હેતુ માટે વિશાળ સુરક્ષિત ક્ષેત્ર કે જ્યાં વન્ય સજીવો, વનસ્પતિઓ અને પ્રાણીઓ અને એ વિસ્તારના જે આદિવાસી લોકો છે એ પારંપરિક પોતાની રીતે સારા વિસ્તારમાં સુરક્ષિત ક્ષેત્રમાં રહી શકે, એને કહેવાય જીવાવરણ આરક્ષિત વિસ્તાર. તમારા જિલ્લા, રાજ્ય તેમજ દેશના રાષ્ટ્રીય ઉદ્યાનો, વન્ય પ્રાણી અભયારણ્યો તેમજ જીવાવરણ સુરક્ષિત પ્રદેશોની સંખ્યા શોધો, કોષ્ટકમાં પૂરો. આ ક્ષેત્રો તમારા રાજ્ય તેમજ ભારતના રેખાચિત્રમાં દર્શાવો. તો તમને જો આના પરથી એક એક વાક્યના પ્રશ્નો આપણે આ રીતે હોય કે કોઈ પણ 2 અભયારણ્ય અને 2 રાષ્ટ્રીય ઉદ્યાનના નામ આપો. તો આપણે આગળ પ્રસ્તાવનામાં જોયું હતું કે અભયારણ્ય જોઈએ તો કે ભરતપુર અભયારણ્ય, લોકચાવ વાઇલ્ડ લાઈફ અભયારણ્ય. રાષ્ટ્રીય ઉદ્યાન જોઈએ તો કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન અને સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. આ જે તમે છે એ એસએસમાં પણ તમે ભણો છો, એવું નથી કે એકલું સાયન્સમાં, એસએસમાં પણ આ ચેપ્ટર તમારે આવે છે, આના વિશે એસએસમાં પણ આવે છે. જોઈએ વન નાબૂદીનો અર્થ. તો કે વન નાબૂદી એટલે જંગલના વૃક્ષોને નાશ કરીને પ્રાપ્ત જમીનનો અન્ય કાર્ય માટે ઉપયોગ કરવો, તેને કહેવાય વન નાબૂદી. બીજું છે કુદરતી વન નાબૂદીના કારણો કયા છે? તો જંગલમાં કુદરતી આગ અને ભયંકર દુષ્કાળ એ કુદરતી વન નાબૂદીના મુખ્ય કારણો છે. કે જંગલમાં કુદરતી આગ લાગવી અને દુષ્કાળ આવો એ કુદરતી રીતે છે, એનું કોઈ માનવ કરતા નથી, એ કુદરતી રીતે થાય છે. અભયારણ્ય એટલે શું? કે પ્રાણીઓ તેમજ તેમના નિવાસ કોઈ પણ ખલેલથી સુરક્ષિત હોય તેને અભયારણ્ય કહેવાય.
હવે જો વૃક્ષોની માત્રા ઘટે તો ભૂમિ પર કઈ કઈ અસરો થાય, એમ તો આપણે ઘણી બધી જોઈ હતી કે ભૂમિનું ધોવાણ વધે, ભૂમિની ફળદ્રુપતા ઘટે, કે એના જે પથ્થરનું ઉપરનું પડ છે એ સખત થઈ પથ્થરો દેખાય, જેનાથી સેન્દ્રિય પદાર્થોનો ઘટાડો થાય, ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થાય, ધીમે ધીમે જે ફળદ્રુપ ભૂમિ છે એ રણમાં ફેરવાઈ જાય, બરાબર. આ બધી હોય એના પોષક તત્વો અને બંધારણ વગેરે પર અસર પડે. એટલે તમને જો 2 માર્ક્સમાં પૂછે તો બધી અસરો લખવાની, અને ખાલી તમને 1 માર્ક્સમાં પૂછે કે વૃક્ષોની માત્રા ઘટવાથી ભૂમિ પર, તો તમે કોઈ પણ 2 તમારી, મેં તો લખી છે, તમે કોઈ પણ 2 તમારી રીતે લખી શકો છો. પછી છે જૈવ વિવિધતા. જૈવ વિવિધતા એટલે શું? તો કે પૃથ્વી પર જોવા મળતા વિવિધ સજીવો, તેમની વચ્ચેના આંતરસંબંધો અને તેઓનો પર્યાવરણ સાથેનો સંબંધ. જૈવ વિવિધતા એટલે કે પૃથ્વી પર જે અલગ અલગ લોકો છે, જોવા મળતા અલગ અલગ સજીવો છે, એ સજીવો વચ્ચેનો આંતરસંબંધ અને તેમનો પર્યાવરણ સાથેનો સંબંધ. પછી કે જીવાવરણ આરક્ષિત વિસ્તાર. જીવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે કે વન્યજીવો છે, જેવા કે વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો અને તે વિસ્તારના આદિવાસીઓના પારંપરિક જીવન નિર્વાહ માટે જે સુરક્ષિત વિસ્તાર, કે એમનું આદિવાસીઓના જે લોકો છે, જે પરંપરાઓ, જૂની પરંપરાઓ, કે મતલબ ત્યાં જ વસેલા છે એવા લોકોના જીવન નિર્વાહ માટે ચાલતો જે વિસ્તાર છે, જીવન એમનું ગુજરાન ચાલી રહે એ માટે, અને કે જે વન્યજીવો છે એ બંનેનો સુરક્ષિત વિસ્તાર એટલે કે જીવાવરણ આરક્ષિત વિસ્તાર. હવે જોઈએ કે આપણે જૈવ આરક્ષણ વિસ્તાર. હવે આગળ જોઈએ જૈવ આરક્ષણ વિસ્તાર કોને કહેવાય. પ્રોફેસર અહેમદ તેમજ માધવજીની સાથે વિદ્યાર્થીઓ જૈવ આરક્ષણ વિસ્તારમાં પ્રવેશ કર્યો. માધવજીએ સમજાયું કે જૈવ વિસ્તારના રક્ષણ માટે જૈવ આરક્ષણ વિસ્તાર બનાવવામાં આવ્યા છે. એટલે કે જે વન્યજીવો અને વનસ્પતિઓનું જે રક્ષણ કરવા માટે બનાવવામાં આવ્યું છે એને કહેવાય છે જૈવ આરક્ષણ વિસ્તાર. જેમ કે તમે જાણો છો કે જૈવ વિવિધતા એટલે કોઈપણ ક્ષેત્રમાં જોવા મળતી વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની વિભિન્ન પ્રજાતિઓ. કોઈપણ ક્ષેત્રના જૈવ આરક્ષિત વિસ્તાર તે ક્ષેત્રની જૈવ વિવિધતા તેમજ સંસ્કૃતિને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. કોઈપણ જગ્યાનો જૈવ આરક્ષિત વિસ્તાર એ જે જગ્યા છે, એ જે સંસ્કૃતિ છે, એની જે વિવિધતા છે એને જાળવી રાખે છે. કોઈપણ જીવાવરણ આરક્ષિત વિસ્તારની અંતર્ગત અન્ય સુરક્ષિત વિસ્તાર પણ હોય. જેમ કે પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામનો એક રાષ્ટ્રીય ઉદ્યાન તેમજ બોરી તથા પંચમઢી નામના 2 વન્ય પ્રાણી અભયારણ્ય આવેલા છે. કે જે પંચમઢી છે, પંચમઢી આરક્ષિત વિસ્તાર છે, એની અંદર સાતપુડા નામનો રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે, અને બોરી તેમજ પંચમઢી નામના 2 વન્ય પ્રાણી અભયારણ્ય આવેલા છે, કે જે પ્રાણીઓની સુરક્ષા માટે બનાવવામાં આવેલા છે. તો અહીંયા તમને આ રીતે પૂછાય કે જીવાવરણ આરક્ષિત વિસ્તાર, એ જોયું. એના પછી કે ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું? તો કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. દુષ્કાળનું કારણ શું? દુષ્કાળ તો કે ગ્લોબલ વોર્મિંગથી જે જળચક્રનું સંતુલન ખોરવાય અને વરસાદમાં ઘટાડો થાય, પરિણામે શું આવે છે? દુષ્કાળ પડે છે. પછી તમને આ રીતે બીજા પ્રશ્નો પૂછાય કે ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ શા માટે બનાવવામાં આવે છે? તો કે પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ માટે. જો જંગલમાં વૃક્ષોની કાપણી કયા ઉદ્દેશથી કરવામાં આવે છે? તો ખેતીવાડી માટે જમીન પ્રાપ્ત કરવા, ઘર અને કારખાનાઓનું નિર્માણ કરવા, ફર્નિચર બનાવવા તેમજ બળતણ માટે લાકડાનો ઉપયોગ કરવા માટે. પછી આપણે વન નાબૂદી જોયું હતું કે વન નાબૂદીની ભૂમિ પર કઈ કઈ અસરો થાય? તો કે ભૂમિનું ધોવાણ વધે, એની ફળદ્રુપતા ઘટે, ભૂમિ વધારે પડતી ધોવાય તો એની ફળદ્રુપતા ઘટી જાય, એની જળ સંગ્રહ ક્ષમતામાં ઘટાડો થાય. મેં તમને આગળ બધું સમજાયું. ભૂમિના ઉપરના પડ દ્વારા નીચેના સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયામાં ઘટાડો થાય, પરિણામે ભૂમિ છે એ વેરાન જંગલ બની જાય, રણ જેવી થઈ જાય. ભૂમિના પોષક તત્વોના પ્રમાણ, બંધારણ પર શું પડે છે? વિપરીત અસર પડે છે. વિષમ તંત્રનું નિર્માણ કોણ કરે? કે કોઈ વિસ્તારમાં રહેલા જૈવ ઘટક, વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો તેમજ અજૈવ ઘટક વાતાવરણ, ભૂમિ, નદીના મુક્ત ત્રિકોણ પ્રદેશ સંયુક્ત રૂપે નિષમ તંત્રનો, એટલે કે આ જે બધા છે, સૂક્ષ્મજીવો છે, પ્રાણીઓ છે, વનસ્પતિઓ છે, અજૈવ ઘટકો જે વાતાવરણ છે, જૈવિક ઘટકો એટલે કે જે વનસ્પતિઓનો, અજૈવિક ઘટકો એટલે કુદરતી વાતાવરણ, ભૂમિ, નદીઓ, એના જે મુક્ત ત્રિકોણ પ્રદેશો છે, એ બધા કોનું કરે? નિષમ તંત્રનું નિર્માણ કરે છે. પછી હવે આગળ જોઈએ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. તો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ બંને વચ્ચેનો તફાવત તમને અહીંયા બતાવ્યો છે.
તો જોઈએ, બાળકોને ભ્રમણ કરતી વખતે જીવાવરણ આરક્ષિત વિસ્તારની લીલોતરીની પ્રશંસા કરી. તેઓ ઊંચા ઊંચા શાકના વૃક્ષો તેમજ વન્ય પ્રાણીઓને જોઈને ખુશ થયા. પહેલી અચાનક એક સસલું જોયું. એને પકડવાનો પ્રયાસ કર્યો. તે તેની પાછળ દોડી. પ્રોફેસર અહેમદે તેને અટકાવીને સમજાવી કે પ્રાણીઓ પોતાના નિવાસસ્થાનમાં ખુશ રહે, આપણે જો એને પરેશાન કરવા જોઈએ નહીં. માધવજીએ સમજાવ્યું કે કેટલાક પ્રાણીઓ તેમજ વનસ્પતિઓ કોઈ વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળે. આવા વિશિષ્ટ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓને વનસ્પતિ સૃષ્ટિ કહેવાય છે અને પ્રાણીઓને પ્રાણી સૃષ્ટિ કહેવાય છે. એટલે કે વનસ્પતિ, જંગલોમાં તમે જોજો અલગ અલગ પ્રકારની તમને વનસ્પતિઓ જોવા મળે છે, અલગ અલગ પ્રકારના તમને પ્રાણીઓ જોવા મળે છે. એટલે કે વિશિષ્ટ રીતે જે જોવા મળે છે એને વનસ્પતિ સૃષ્ટિ કહેવાય છે અને વિશિષ્ટ પ્રાણીઓ જોવા મળે છે અને પ્રાણી સૃષ્ટિ કહેવાય. તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ પ્રકારના તમને અહીંયા પ્રાણીઓ દેખાય છે, અલગ અલગ પ્રકારના તમને વનસ્પતિઓ દેખાય છે. તો આ ટોપિકમાં તમને તફાવત પૂછાય કે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ વચ્ચેનો તફાવત જણાવો. તો તમે લખો કે વનસ્પતિ સૃષ્ટિ, પૃથ્વી પરની હરિયાળી વનસ્પતિ સૃષ્ટિને કારણ, પૃથ્વી પરની જે હરિયાળી છે એ વનસ્પતિ સૃષ્ટિને કારણે છે. આપણે બધી જે ચારે બાજુ હરિયાળી જોઈએ છીએ એ વનસ્પતિના કારણે છે. અને પ્રાણી સૃષ્ટિનો, તો કે પ્રાણી સૃષ્ટિના મોટાભાગના પ્રાણીઓ ખોરાક માટે કોની પર આધાર હોય છે? મોટાભાગે વનસ્પતિ ઉપર આધારિત હોય છે, જે આપણને બધાને ખબર છે. બીજું કે જે તે વિસ્તારની વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ કહેવામાં આવે છે. જે તે વિસ્તારમાં પ્રાણીઓને તે વિસ્તારની પ્રાણી સૃષ્ટિ કહેવામાં આવે છે. ઉદાહરણ સાલ, સાગ, આંબો, જાંબુ વગેરે વનસ્પતિ સૃષ્ટિ છે. ચિંકારા, ચિત્તલ, નીલગાય, દીપડો વગેરે શું છે? પ્રાણી સૃષ્ટિ છે. વનસ્પતિ સૃષ્ટિના સભ્યો પ્રકાશ સંશ્લેષણ ક્રિયામાં વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે. આપણને ખબર છે કે વનસ્પતિ પોતાનો ખોરાક શેના આધારે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડની હાજરીથી પોતાનો ખોરાક બનાવે છે. જ્યારે પ્રાણી સૃષ્ટિના સભ્યો પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નથી, તેથી તે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરતા નથી. તો તમને આ રીતે તફાવત પૂછાઈ શકે તો તમે આ રીતે એના ઉદાહરણ, મુદ્દા અને બધું લખી શકો.